કાકાના લગન થી અને હું આખું એકલ ઓઢવા બાપડા 35 વર્ષે મેર પડે છે કશું નહીં થઈ ગયું ઈમો સારું તો થયું ઓઢવા તું કાકો ઓર્ડરના પૈસા આલતી જ નહીં આલી એના પૈસા આલી નહીં તો ઘર ભેળું થઈ જવાનું કાકો અમે એક નંબરનો કંજૂસ છો અમે તારાનું કાકો બોલે ને તો ઘર ભેળા થઈ જવાનું અને અમે એકલા આપું તો મને તો ગમતું જ નહીં કાકો અમે કાકાના ઘરમાં પગે ના મેલું આ તો ઓર્ડર તો હું મુડવા છું એટલે હું કાકાના ઘર રસવા છું ઓહો કાકા તું આ મંડપ તો બોધો જ નહીં મને લાગે કાલ વધુ આવ્યું ને બધું ઉડાઈ લઈ ગયો આવું જ્યાં બેસી ગયો કાકો પાડા ગોળ ઉધ્યો તો સા ડાવડું બોલે ને તો આ સુટ્ટો જારો મુદ્દા પર કહું No. કાકા ઓ કાકા ઉઠો ક્યાં ઉઠો અમે રોધવાયા ભત્રીજા હા પગત રાખું તમે તો યાર અમે રોધવા છીએ કને બોલાવો રોધવા તમને કેમ ભૂલી ગયા હમણાં તારો વચ્ચે ફોન કર્યો તો ઓહો ભૂલી ગયા કે મેં ફોન કર્યો તો રોધવા માટે ભત્રીજા ને ભત્રીજો તાત્કાલિક આવી ગયો યાદ તો એકન આ મંડપ તો બધો નહીં તમ ભત્રીજા એમાં એવું હતું કે મંડપ બધો તો મી એક કાલ પણ પેલું વાવાઝોડું આવીને બધું ઉડાવી લઈ ગયું ત્યાં એવું થયું છે મનમાં જે રખાતું તો એ જ થયું ત્યાં જે મનમાં રખડતું હતું એ જ થયું હા તમારે તો ઉડાવવા માંગતા હશો મંડપ અમારો તમે તો બધું લઈને આવ્યા કમ્પ્લીટ સામાન ને તમે હો રે અને કળાઈ દેખાતો નહીં છે કળાયું હા કળાયું તમારે લાવવું પડે વાહ અમાર ના હોય બધું રસોડા લઈને આવવાનું હોય આવું કળાયું ના હોય પણ અમારે કશું ના લાવવાનું હોય તમારે લાવવાનું હોય બધું ભત્રીજા રોધવા તમે ભલે આયા પણ બધું તમારે લઈને આવવું પડે ખરેખર આમ તો તમારે લઈને આવવું પડે બધું રોધવા માટે બધું અમારે ના લાવવાનું હોય આ બધું તમારે લાવવું પડે કાકા હા વધારે બોલતો ના તો મારું મગજ જેલ હતો તાર મગજ ગયું એમાં અમે શું કરીએ ભત્રીજા તે બેહો ના કરે વેલ્યુ હમણાં ઓહો ભત્રીજો મને મારવા વાતો કરે છે કાકા હા ઈ બધું અમાર ના લાવવાનું હોય ઈ બધું તમારે લાવવાનું હોય ઓહો તમે ભત્રીજો તમારો સામાન લઈને આવ્યા છીએ તમે તમારો સામાન લેતા આવો ભત્રીજો બહુ કાળો છો લાગે છે ભત્રીજા તમારો સામાન તમે શું લાયા હો જો આજો ચોખા પેલો વારના પોણું હોય ને હા ભાત કાઢવાનું ઓવા ભાંડા અને આજો એ ભાત કાઢવાનું જ છે આ ભાત કાઢવા નહીં તાણું આવું પૂરીઓ ખબર કાઢવાનું ના તાણ આજો તો પાપડ કાઢવાનું ઓહો રસોઈ તમે સ્વામે છો હિયર છો તો અને આજો તો પૂરીઓ કાઢવાનું પૂરી કાઢવાનું તમને ખબર નહીં પડતી રસ્યો હું છો તમે છો તમે છો રસોઈ તો બસ તાન તમને આવતું ના એક ઠકોને બેહી રોકી ઓહો મારા બેટા ભત્રીજો તો ના કોઈ હું તો આડો લ્યો ને ગોઈ લ્યો ઓહો આવી લેવાનું ભૂલે વાત કરે હારું લે ભત્રીજાને બેહો ટટ્ટુ મટ્ટુ મગજ છે પહુ મારતો ટટ્ટુ મટ્ટુ મગજ છે તમારું ઓવા જબરું મગજ છે એની તો કાકા હા મારથી એક મોટો રસો છે હા ઈરો આવી ગયો છે રસ્તા મસ્ત આવતો હોય છે એને હું ફોન કરું ભારો કરો ફોન તમે પણ એને તમે વધારામાં બોલતા ના હો ચમ એટલે તો મારો ઘર ટટ્ટુ મટ્ટુ મગજ છે ઓહો એને ટટ્ટુ મગજ છે બે એક જ્યાં ભેગા થાય તો મારી જ પથારી ફરી જ દેવાની છે મારા વયથી આ બિસ્તરા બોટલા મોસો બોસો ભરીને બધું જતું રહેવું પડશે ફોન કરો તમે ફોન કરો બરોબર હવે ગપુજી હા બોલો એ કેટલા હું આપડા શેટુની કર બસ બે રસ્તા પડી છે જે મગવા બાર છે આ આપણે કીધું છે દાદા હા આવો આપણે કુએ તો કુએ હા આવો તન તમે હા નામે કેવું બહુ ગફુરજી ગપુજી યાર એ તો બમ્પો હમણાં આવશે ને તો તમારા મગજની પથારી ફેરવી મિલને બેહો બેહો હા કલાક થયો રસોઈ તો હજુ આવ્યો નહીં આ આયો હા આવ્યો બેહો બેહો ચમ ભાઈ મંડપ મંડપ કોઈ દેખાતો નહીં મંડપ કોઈ રોપ્યો નહીં તમે યાર ગપુજી હા તે મંડપની તો વાત જ ના કરજો ચમ કેમ કે મારા કાકાએ મંડપ તો બોધ્યો તો પણ આ વાવાઝોડું આવ્યું જી મકુ જીતું જીતવણ આમ આમ તે બીજો મંડપ ના બતાવે તો બીજું તો શું લાવવાનો આ તો કોઈ લગન જેવું તો લાગતું જ નહીં તમે ખબર છે કે ભત્રીજા પૂછ્યો છું એક નંબરનો કંજૂસ હા શું તાપ પડે છે. તમે એક વાત તો પેલા મને હા. તમે આયા તો ભલે આયા
તમે રચ્છો છું અને તમે કેમ ઊંઘમાં હોય એવું લાગે છે મને. ઊંઘવો છે રાતના અમદાવાદ જતો રોધવા. અમદાવાદ નહીં યાર, મુંબઈ જતા આપણે બધા. હા અમે ડાયસર કરીને ગયા ડાયસર. અને ગફુરજી હા. તમે આયા તો ભલે આયા, તમે રચ્છો છો એ પેલા મને કહી દો. રોધવા તો તમારે આમ જોવું નહીં પડે આમ રોજ છે ને દાળ મેકા છે ને તો હા. ગમમાંથી આમ લાઈન લાગશે આમ લાઈન. પછી તમે ખાવા ફૂટી જાય યાર. કાકા હા આ ગફુરજી રે ને હા એના બધું રહોડું બગાડીને જાય. મેં તમે બગાવા નહીં બોલાયા, રહોડું બનાવવા બોલાયા છે એકણ. આ અલ્યા રહોડું ગફુરજી રોધી કદી બગડે નહીં બેહો બેહો થઈ. હા. જો દાળમાં મોળી દાળ ના થવી જોઈએ કે બહુ તીખી ના થવી જોઈએ કે બહુ મસાલામાં નાખવાના નહીં, પછી પાપડ હરખા થવા જોવી. ઓ કાકા! પછી હા ઓય ના મેં તમને કીધું તું શું કીધું તમે મને? કે વધારાનું બોલતા ના. મેં કહ્યું મને ટટ્ટુ મટ્ટુ મગજ છે. એ હે વાત સાચી હે, બોલી ગયો. ઉભા થો આવી. અલ્યા તમારે રોધવા છે કે નહીં રોધવાનું? રોધવાનું તો છે. નકર આ બધું હું તો વેલી ખેર તો થઈ જાય અમે પણ. જતા રહો મેલી, હવે વેચી મારશું એમાં. ઊંઘ આવે અમે તમારી વસ્તુ નહીં ગફુરિયા, ઊંઘ આવે. ચાલે જવા દે, અમારે જરૂર નહીં એની. જતા રહો, તમે એકલો થોડી રહો તું. આ હું તો અમાર એક એક અમાર ગાલે. કારીગર લઈ જવાનો રોધો. એ તારે એકલા રોજ નાખજો બીજું એ તો બે જતા રહેજો, મારે કોઈ જોડે વધાવું નહીં, બીજો કારીગર લઈને વધાવો, તમે તમારે ઘેર જોડો. ગાળ દઉં છું. એ ગફુરજી ઘેર જતા રહો તો અમારે જરૂર નહીં તમારી વધવાની. અમારા રસોઈ છે. હું આ તમારા જેવા નમૂના બોલે નવરો નહીં. જો છે અમે ક્યાં બોલાયા યાર, બદલી જે બોલાયા ને હું તો બોલાવું ના. મારો હકા બધા આમ આવો જો ઉપડો થી ઉપડો તમે હલો થી જો કે રે આવશી. હું તો આવ્યું યાર હું તો. આવો તાને કદી ઓર્ડર માં લઉં તો શું કહેતા તમે? તે તમે મોટા થોડે શેઠ છો. શેઠ તો બીજો છો. હા શેઠ દિવસ આવી તો તમે તો શેઠ હો. જો ખોટા પિતળિયા નહીં આવી હમણાં? જો થી પિત્તળિયા કણ જો. હા તે તમારું જોવાનું કોણ. પછી જો આપણે દાળ ના બગડવી જોવો, આપણે મોહનથાળ ના બગડવો જોવો, આપણે જલેબી બનાવવાની છે, ભજીયા બનાવવાના છે, ગોટા બનાવવાની. ગોટા બનાવવાની. ઓહો ગોટા તો મને નહીં આવે. તો શું આવે તને તમે? એ ક્યાં આવ્યા જી? તે આવી છે ઉડીને આવી. તમે કાલ મંડપ વધે તો એકમ પડો જ શું? હા ઉપરથી આવી પાછું. છે ને? હા બીજું આવજો. મેલો કે મેલો. હવે તમે ઠોસવા રાખો. ગફુરજી ના આવી ગયા. કાકા હા હવે મેં દઉં તને ઘેર. ચમ જે મેન રસ્તો હતો એ તો જતો રહ્યો. તો તમે શું હો? હું તો ઈવન થી કાઈ બધું શીખતો હતો. ઓહો તમે શીખવા હતા એમ? ઓહો કોઈ કે રહોળું બગાવવા હતા મને લાગે છે એમ. કાકાનું રહોળું ભરીને બગાવવા હતા. આવું ને આવું કોઈ ના કરશો ને, બધું રમણ ભમણ કરશો ઘેર જો. હું તો બીજો રસોઈ બોલાયો પણ બીજા રસ્તો નવરા નહીં. તો નવરા હોક ના રહ્યા. એ તો હું પોતે રોજ નાખો. તમે જો મારા લગ્ન અમે હજુ 2 દાડા વાર છે. આ તો ખાલી રસોઈનું નક્કી કરવા બોલાયા તો. અને તમારા જોશના પર લઈ જવાનું. ગધા ઉપર લઈને જવાનું. ગધા ઉપર જો ને મારી ગધેડા પર. ઓછું ગધા ઉપર લઈ જવાનું છે, ઘોડા ઉપર લઈ જવાનું છે. દોડો ઘોડા પર જઈ જવાની. ઓહો ગાડી પર લઈ જવાની યાર. હારોડ ગાડી પર લઈ જા. તમે જો તમે ઘેર જો આવજો. ભેથી ફોન કરું એટલે આવજો. હા આવશો. ખાવા આવજો. ખાવ ઓહો ખાવા પણ બીજા રસ્તો હતો નવરાથી. હું મોટું આશા કરીને ગયો તો મુંબઈ. હા એ બધા હુઈ જાય. ઓહો બધા રસોઈ પૂછે એમ? હો રે નવરાત નહીં કોઈ? ના તમે શીશીને આવજો જો. દુનિયાના જે રસોઈ હતા ને હા એ બધું આખું આશા ભરીને ગયો તો 2 આશા જ હતા. ઓહો હું જાઉં તાર. જો આવજો હો.